સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકાની બજેટ અંગે સામાન્ય સભા મળી, જેમાં 111 કરોડના બજેટને સર્વાનુમતે મંજૂર કરાયું હતું। સુરત જિલ્લાની 4 નગરપાલિકા પૈકી આજે બારડોલી નગરપાલિકામાં સામાન્ય સભા મળી। પાલિકાના ચીફ ઓફિસર તેમજ સભ્યોની હાજરી વચ્ચે સામાન્ય સભાનું બારડોલી પાલિકાના સભાખંડમાં આયોજન કર્યું। પાલિકા પ્રમુખ ધર્મેશ પટેલે બજેટ મુકતા સર્વાનુમતે મંજૂર કરાયું હતું। આવક જાવકના હિસાબ ખર્ચ સાથે 3 કરોડની પુરાણ મળી 111 કરોડનું બજેટ ફળવાયું હતું। પાલિકાના કરોડના બજેટમાં નવા ક્રિકેટ સ્ટેડિયમનો નિભાવ ગટરના મહત્વના કામો તેમજ નવું અને અદ્યતન ફાયર સ્ટેશન સહિતના મોટા કામો બજેટ અંતર્ગત હાથ પર લેવામાં આવનાર છે। તેમજ આરોગ્ય અને શિક્ષણમાં નગર શાળા આંગણવાડીને વિકસિત કરવા સહિતની વિવિધ જોગવાઈ મળી બજેટમાં સમાવેશ કરાયો છે। आज रोज बारडोली नगरपालिकाની અંદર ખાસ સાધારણ સભા બજેટ અંગે રજૂ કર્યું હતું। 111.85 કરોડનું બજેટ મંજૂર કરેલ છે, જેની અંદર પુરાંત બાકી 31.88 કરોડનું હતું, જેમાં વિવિધ નગરની અંદર કામો કરવામાં આવ્યા છે, જેમ કે પાણીની ટાંકી અને રોડ રસ્તા ગટર એવા બ્લોકોના કામોનું મંજૂરી આપવામાં આવી। સ્કીમમાં કોઈ સુધારો કરવામાં આવ્યો છે કે શું કહેશો? ટીપી સ્કીમ બાબતે નગર રચના બાબતે અમારી પાસેથી અભિપ્રાય માંગવામાં આવેલો હતો, જેને સુધારણા માટે મંજૂરી પ્રમુખ કારોબારીને આપી। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।